જય શ્રી કૃષ્ણ. આપણે રોજ લીલા મરચાંનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ મરચાંને લાંબા સમય સુધી કેવી રીતે સ્ટોર કરવા, મરચાં ખરીદતી વખતે કેવા મરચાંની પસંદગી કરવાની કે એ મરચાં લાંબા સમય સુધી ખરાબ ના થાય. તો મરચાં ખરીદતી વખતે મરચાં આવા સરસ લીલા અને તેની દાંડલી જે હોય તે એકદમ લીલી અને ફ્રેશ હોય તેવા મરચાંની પસંદગી કરવાની. આવા મરચાં સરસ તાજા હોય છે. તો પહેલા મરચાંને સારી રીતના ધોઈને એકદમ સરસ કોરા કરી લેવાના, બિલકુલ પાણીનો ભાગ ના રહે તે રીતે. પછી તેના ઉપરનો પાર્ટ છે તેને કાઢી લેવાનો બધા જ મરચાંમાંથી આ રીતે. પછી એરટાઈટ ડબ્બામાં કોટનનું કપડું રાખીને તેમાં બધા જ મરચાંને ગોઠવી દેવાના. પછી બધી જ બાજુથી કપડાને કવર કરી દેવાનું, ખુલ્લું ન રહે તે રીતે. પછી ઢાંકણ બંધ કરી દેવાનું. આ મરચાં 1 મહિના સુધી ખરાબ નહીં થાય. જરૂર ટ્રાય કરજો. તો મિત્રો, તમને લસણ ફોલવાનું કામ ઝંઝટવાળું લાગે છે તો આ ટિપ્સને જરૂર ફોલો કરજો. લસણની કળીને આ રીતના છૂટી કરીને તેને ગરમ પાણીમાં એડ કરીને ઢાંકીને 10 થી 15 મિનિટ પલળવા દઈશું. જો તમારે ઠંડા પાણીમાં પલાળવી હોય તો 30 મિનિટ પલળવા દેવાની. 15 મિનિટ પછી હલકા હાથે રગડશું એટલે એક્સ્ટ્રા છાલ અલગ થઈ જશે. પછી ચપ્પાથી ઉપર નીચે કટ કરીશું. પછી હાથથી એકદમ આસાનીથી ફોતરા અલગ થઈ જશે. બહુ જ આસાન તરીકા છે, ટ્રાય કરજો. કોઈ વધારે ના મહેનત ના ઝંઝટ. કલાકોનું કામ મિનિટોમાં પૂરું. જરૂર એકવાર ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ. દરેક ગૃહિણીઓનો પ્રશ્ન હોય છે કે ઉનાળામાં ધાણાભાજી લાંબા સમય સુધી સારા નથી રહેતા. આજે હું તમને સ્ટોર કરવાની એક ટ્રીક બતાવીશ જેનાથી તમારા ધાણાભાજી આ જ કલર, આ જ સુગંધ સાથે 1 મહિના સુધી સારા રહેશે. તો પહેલા ધાણાભાજીને સારી રીતના ધોઈને એકદમ સરસ પાણી ના રહે તે રીતના કોરી કરીને તેમાં કોઈ ખરાબ પાન ના રહે તે રીતના સાફ કરીને લેવાની અને વધારાની દાંડલીનો ભાગ કાઢી નાખવાનો. કૂણી દાંડલીને નથી કાઢવાની. ધાણાભાજીના પાન કરતાં દાંડલીના ભાગમાં સુગંધ વધારે હોય છે. હવે એરટાઈટ ડબ્બામાં કોટનનું કપડું રાખીને તેમાં સાફ કરેલી ધાણાભાજીને ગોઠવી દેવાની. પછી બધી જ બાજુથી કપડું ભેગું કરી દેવાનું, આ રીતના ક્યાંય ખુલ્લું ના રહે તે રીતે. પછી ઢાંકણ બંધ કરીને ફ્રીજમાં રાખી દેવાનું. 1 મહિના સુધી આવીને આવી જ રહેશે. જરૂર ટ્રાય કરજો.